ફૂડ અને માર્કેટિંગ ઇન્ડસ્ટ્રીથી આવ્યા સરપ્રાઇઝિંગ રીબ્રાન્ડિંગ સમાચાર. પિઝા હટે NFL 2026 સિઝનની શરૂઆત સાથે આગામી 25 અઠવાડિયા માટે પોતાના નામમાંથી પિઝા હટાવીને બ્રાન્ડને ટેમ્પરરી માત્ર હટ રાખવાની જાહેરાત કરી. ફિલાડેલ્ફિયા લો એન્ફોર્સમેન્ટ તરફથી મોટું એલર્ટ. કોપ્સે શહેરમાં આતંક મચાવનારા ચકી ડોલ માસ્ક પહેરેલા 22 વર્ષના એસોલ્ટ સસ્પેક્ટ ઝાયમાયર યુઝને આઈડેન્ટિફાઈ કર્યો, જેની શોધ માટે યુએસ માર્શલ્સની મદદ લેવામાં આવી રહી છે. કેલિફોર્નિયાના લક્ઝરી રિસોર્ટથી વાયલન્ટ ક્રાઇમની ઘટના. થંડર વેલી કેસિનો રિસોર્ટમાં પોતાના 5 કો-વર્કર્સ પર નાઇફથી સ્લેશિંગ અટેક કરનારા 22 વર્ષના સ્ટાફર જોસેફ નોબલને પોલીસે અટેમ્પ્ટેડ મર્ડરના ચાર્જિસમાં અરેસ્ટ કર્યો. છેલ્લા મોટા સમાચાર. અમેરિકામાં સૌથી લાંબા સમય સુધી જેલમાં રહેલા 101 વર્ષના કન્વિક્ટેડ મર્ડરર ફ્રાન્સિસ ક્લિફોર્ડ સ્મિથનું નિધન થયું, જેઓ 76 વર્ષની કેદ દરમિયાન 8 વાર ઇલેક્ટ્રિક ચેર ડેથ પેનલ્ટીથી બચ્યા હતા. તમને શું લાગે છે, જે મર્ડર કન્વિક્ટ્સ કેપિટલ પનિશમેન્ટ સુધી પહોંચ્યા હોય, શું તમને આટલા લાંબા સમય સુધી જેલમાં રાખવા યોગ્ય છે કે કેપિટલ પનિશમેન્ટથી જ તેમને મુક્ત કરી દેવા જોઈએ? કોમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવો અને દેશ દુનિયાની દરેક મોટી ખબર માટે જોતા રહો હેડલાઇન્સ વિથ ગાયત્રી.